નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટા શહેરમાં રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનો પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટરે કર્યો હુકમ। ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા લેવાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે। આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના 100 વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીંયા હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવ્યું હતું, જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતા હુકમ કર્યો છે, જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બ્રિજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અને 4 રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ સ્ટ્રેન્થિંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવેલ હોય, જે અન્વયે મોજ નદી ઉપરના મેશનરી આર્ય બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવરજવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય, જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે। આથી મિની બસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે, તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવી। જોધલપીર બાપાના 765માં જન્મોત્સવ કેસરડીમાં રંગેચંગે ઉજવાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેસરડી ગામે સંત શ્રી જોધલપીર સમાધિ મંદિર આવેલું છે। સંત શ્રી જોધલપુર બાપાનો 765માં જન્મ મહોત્સવની ઉજવણી તારીખ 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવી। સંવત 1316 તે ચૈત્ર સુદ પૂનમના દિવસે કેસરડી ગામના વણકર પરિવારમાં દેવા ભગત અને નીરુમાના ત્યાં સંત શ્રી જોધલપીર બાપાનો જન્મ થયો હતો। આસો સુદ દસમના દિને બાપાએ કેસરડીમાં સમાધિ લીધી હતી। સમાધિ ટાણે આપેલા વચન આસો નોમની રાત્રે 3:30 દાંડીનો ગેબીનાદ છે, જે હયાતીની સાક્ષી પૂરે છે। આજે કલિયુગમાં પણ આસો સુધી નોમની રાત્રે સંભળાય છે, જેને સાંભળવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। તારીખ 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2024ના રોજ સંત શ્રી જોધલપીર જન્મદિન પર્વ મહોત્સવ સાથે મહંત શ્રી ગોરધનદાસજી બાપુના 87મો જન્મોત્સવનું આયોજન સંત શ્રી જોધલપીર તપોભૂમિ ટ્રસ્ટ કેસરડી અને જોધલ વંશીય 81 પરિવાર દ્વારા કરવામાં આવ્યું। રાત્રે 12 વાગે પૂર્ણિમાના દિવસે 100% 81 જોધલ વંશી પરિવાર દ્વારા પારણું ઝુલાવી કેક કાપી જોધલ બાપાનો અને મહંત શ્રી ગોરધનદાસ બાપુનો જન્મોત્સવ ઉજવ્યો હતો। આ મહોત્સવમાં તારીખ 22/4/2024ના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી જિગ્નેશ કવિરાજ ખેમરાજ બારોટ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવી હતી। ગુજરાતભરમાંથી જોધલ ભક્તો આ મહોત્સવમાં હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ખાસ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવ, જૂનાગઢથી મહેન્દ્રગીરી બાપુ, કાંતિભાઈ નકુમ, શૈલેષભાઈ પરમાર, રાજુભાઈ ચાવડા હાજર રહી ગોરધનદાસ બાપુનું જન્મદિવસને સન્માન કર્યું હતું। બાપુના સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ। આજે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ આપું છું। એક તો જોધલપીર દાદાનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે, સાથે આપણા ગોરધનદાસ બાપુ એમનો પણ આજે જન્મદિવસ છે। અનેક અનેક શુભેચ્છાઓ તમને સૌને। એક ખુશખબરી, એક આનંદના સમાચાર એ છે કે ગુજરાતના ઇતિહાસમાં, કદાચ ભારતના ઇતિહાસમાં કદાચ કોઈ આવું દેવસ્થાન, કોઈ ધાર્મિક સ્થળ હોય
એને એટલી મોટી રકમ મંજૂર કરવામાં આવી અને એકદમ ભવ્ય 5 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે આ મંદિર બનવાનું છે. કુલ મળીને 10 કરોડ રૂપિયાની રકમ મંજૂર થઈ, એમાં 10% વધુ ટેન્ડર આવ્યું. 11 કરોડ રૂપિયા સમગ્ર ભારતના ઇતિહાસમાં, સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ બનાવ બન્યો કે આજે 11 કરોડ રૂપિયા જોધલપીર દેવસ્થાનને આપવામાં આવ્યા. આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તાળીઓના ગણગણાથી વધાવીએ કે આ ડબલ એન્જિનવાળા સરકાર, આ વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી જેવા ધર્મ રક્ષક મુખ્ય વડાપ્રધાન એમ કહી શકીએ કે જેમણે કાશી મથુરા ને અહીંયા ડેવલપ કર્યું, કાશીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બનાવી, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર બનાવી. આપ જો એક પછી એક યાત્રાધામનો એમણે વિકાસ કર્યો. એવી જ રીતે દલિત સમાજનું આ મહાન તીર્થભૂમિ જોધલપીર એ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે સાથે મળી અને ગોરધનદાસ બાપુના અથાગ પ્રયત્ન, હું એમને વધુ 2-3 વર્ષથી મળ્યો અને એમની સાથે રાજુભાઈ ચાવડા, ધીરુભાઈ સોલંકી, કિશોરભાઈ, આ બધા લોકો, મને યાદ છે કે રાજુભાઈ ચાવડા બાપુની સાથે આવે, ધીરુભાઈ ને એમના પુત્ર વિશાલ અને કપિલ, આ સૌએ જે ભોગ આપ્યો છે અવારનવાર, અને બાપુની તો લાગણી હતી. આ કાર્યક્રમમાં હું આવું, આ કાર્યક્રમમાં એક રીતે આપ જુઓ તો આજે આપણા સૌને માટે આપે હમણાં જ જિજ્ઞેશ કવિરાજને પણ માયણા, અને ખરાબમાં તો આ બેઠેલી માતૃશક્તિ, ખરાબમાં આ તમારા બધા થકી ધર્મ, હિન્દુ ધર્મ આ સુધી ટેકો હોય તો એમાં તમે મહત્વનું પરિબળ છો. એવી રીતે ભારતની મહાન લોકશાહી, એ લોકશાહીના રચયિતા, એના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આપણે આજે એને પણ યાદ કરીએ એટલા માટે કે એમણે જો બંધારણ ન ઘડ્યું હોત, એમણે જો ડેમોક્રેસીની રચના ન કરી હોત, અને હું માનું કે સરદાર પટેલ સાહેબને પણ આપણે યાદ કરીએ, વંદન કરીએ. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જોધલપીર દાદાના ચરણોમાં વંદન, અને ફરીથી ગોરધનદાસ બાપુને 86મા વર્ષે આપણી સમક્ષ એ 100 વર્ષના થાય, સતાયું થાય, અને આપ સૌ આપણા સૌને આશીર્વાદ આપતા રહે, માર્ગદર્શન આપતા રહે. મારા સાથી મિત્ર કનુભાઈ ધારાસભ્ય, અહીંના લોકપ્રિય જાગૃત ધારાસભ્ય, ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ મહેનત કરે છે આ વિસ્તારની કાયાપ્રયત્ન કરવા માટે. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. Oh,
ચાંદોદ પાસેના ફુલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં સોમવારે સાંજે નાહવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા લાપતા થયો હતો. મોડી સાંજ સુધી શોધખોળ કરતા સફળતા મળી ન હતી ત્યારે આજરોજ મંગળવારે સવારે યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. મગરે યુવાન પર હુમલો કર્યો હોય યુવાનનો જમણો હાથ તેમજ ડાબા પગનો પંજો સંપૂર્ણપણે કરડી ખાધો હોવાનું માલુમ પડ્યું હતું. ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ યુવાનના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો હતો. તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફુલવાડી ગામે સોમવારે સાંજે 3 થી 4 મિત્રો સાથે ઓરસંગ નદીમાં સ્નાન કરી રહેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનને મગર ખેંચી જતા લાપતા બન્યું છે. ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ ડભોઈ વડોદરા ફાયર ફાઇટર દ્વારા સંયુક્તપણે શોધખોળની ગતિવિધિ તેજ કરાઈ હતી. ચાંદોદ નજીકના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ચાલતી રેતીની લીઝમાં તાલુકા જિલ્લા બોટાદ ગામે પીપળિયાના મેહુલ વિરમભાઈ ભરવાડ ઉંમર વર્ષ 21 લોડર મશીન ચલાવવાનું કામ કરતો હતો, જે તેની સાથે કામ કરતા 3-4 જેટલા મિત્રો સાથે સોમવારે સાંજના સમયે ઓરસંગ નદીમાં સ્નાન કરવા કિનારે ગયા હતા. તે દરમિયાન નદીના પ્રવાહમાંથી એકાએક મગર ધસી આવી 21 વર્ષીય મેહુલને ખેંચી જતા સાથેના મિત્રોએ બૂમાબૂમ કરી ભાગદોડ કરી મિત્રને છોડાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ જોતજોતામાં તેજ ગતિ સાથે મગર તેને નદીમાં ખેંચી લઈને જતો રહ્યો. મેહુલ નદીમાં લાપતા બન્યો હતો. તે અંગે ચાંદોદ પોલીસે વન વિભાગને જાણ કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને ડભોઈ તેમજ વડોદરાની ફાયર ફાઇટરની ટીમ દોડી આવી. મોડી સાંજ સુધી સંયુક્ત રીતે યુવાનની શોધખોળ આદરવા છતાં સફળતા મળી ન હતી. ત્યારે આજે મંગળવારની સવારે યુવાનનો મૃતદેહ ઓરસંગ નદીના કિનારે હોવાનું માલુમ પડતા પરિવારજનોએ ચાંદોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ તેમજ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાથી પરિવારમાં ગમગીની તેમજ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં 4 થી 5 મગરો વસવાટ કરતા હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. ઉપરાંત ભૂતકાળમાં જ આજ કિનારા ખાતે 3 થી 4 વાર મગર દ્વારા માનવજાત પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના પણ બની છે. આમ અવારનવાર આવી ઘટના છતાંય લોકોમાં જાગૃતિના અભાવે આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહ્યું છે. મેહુલ છે પેલા અહીંયા ઓરસંગ નદીના કિનારે નાવા ધોવા ગયો હતો. ત્યાં તેને નહીં એને બહાર ઊભો હતો નદીના કાંઠે, તો મગર આવી અને ઝાપટ મારી નદીમાં ખેંચી ગયો. પછી કાલે સાંજના 4 વાગ્યાનો બનાવ બન્યો હતો. તો આજે સવારે 7 વાગે બોડીનો મળી છે આપણને.
અને આપણે પીએમઆરથી અહીં ડભોઈ સીએચસી લાવીએ છીએ. કઈ જગ્યા પર? ઓરસંગ નદીના કિનારે ફૂલવાડી ગામ નજીક. કેટલા શું નામ હતું એમનું? મેહુલ વિરમભાઈ ધ્રાંગિયા. શું કરવા ગયા હતા? ત્યાં નાહવા માટે ગયા હતા નદીના કાંઠે. એકલા જ ગયા હતા? નહીં, અરે હતા ને 3-4 છોકરા હતા એના. લીઝમાં છે ને નાહવા માટે ગયા હતા. કયા ગામના? પ્રોપર ગામ છે પીપળિયા, તાલુકો જિલ્લો બોટાદ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સુકલ તીર્થ ખાતે કનેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને સમૂહ યજ્ઞનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ચૈત્રી પૂનમના પવિત્ર દિને સુકલ તીર્થ ગામના આવેલ કંકેશ્વરી માતાજીના મંદિરના પાટોત્સવ હોવાથી જે નિમિત્તે નવચંડી યજ્ઞ સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ શ્રી કનેશ્વરી ચેરિટેબલ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. नमस्कार करियामना नमस्कारान् समर्पयामि नमस्कारान् परिकल्पयामि ततो खड्गार पाछा बप्पे दाना ચોખા નમઃ ગૌ એટલે ચડાવવાના ખડગ દેવતાના રાકાય નમઃ ઓમિતાભ્યામે હનુમત્યાય નમઃ હનુમતિમામિતાભ્યામે શિવાલ્યાય નમઃ શિવાલિમામિતાભ્યામે ભૂયે નમઃ ઓમિતાભ્યામે ગાદિન્યાય નમઃ ગાદિન્યમામિતાભ્યામે દાણા ચોખા પકડી રાખવાના મનો જ્યોતિ જુગના માજી બ્રહ્મપતિ તંત્રની બંધનો દ્વારી વાર ચડાવવાના ઓમ ભૂર્ભુવઃ વિઘ્નેશાય નમઃ યા ભક્તયા દિષ્ટામિતામિયામે મંડનો દ્વારી ગુરમે બુલાતો અમારો નામ પ્રતિષ્ઠા ઓમ ભૂર્ભુવઃ વિઘ્નદારી જન્મદાત્રી ધન્ય દેવી જગતિકાય નમો નમઃ ગંગાકમલે પદ્મમર્તર્જમનિ જાંજર્યાચમનિ સ્નાનં સમર્પયામિ એક ચાલો કરિયાવાનો પંચોપચાર શંભૂજ્યામિ ફૂલ ચડાવવાના યામના લંબોદર મહાભાગા સર્વ ઉપદ્રવનાશનાદ વિઘ્નેશાચિરમ જીવત્માલકા જગન્માતા જગત્તારી જગત્દેવી નમઃ પ્યાખલાકે કૃતાલિની તુજિરા પરમાભક્ત્યા દીર્ઘમાયુ પ્રચ્છમે આયાહી વર્ગે દેવી મહાશક્તિ વિષ્ણુદેવ પંચકેશિકાની જન્મ રોગ્યાનામ હંતિની ધન સંપલા સાધિની સર્વભૂતાનાં જન્મે ત્વાં દદામયા ગૌરીપુત્ર યદાર્થં જન્મદેવ રક્ષદમ પુરા જપની પરી જલ પકડી રાખવાનું બેનો યાદ દરકારિયા પાડી જિંદગા પાણી છોડિયા મોક્ષ બે હાથ જોડી નમસ્કાર કર્યા. આજરોજ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મારુતિ નંદન સોસાયટીમાં જય સિયારામ ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડનું સંચાલન મારુતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મારુતિ યુવક મંડળ છેલ્લા 17 વર્ષથી સુંદરકાંડનું સંચાલન કરતા આવી રહ્યા છે, ત્યારે આજે મારુતિ નંદન સોસાયટીમાં તેમના ગ્રુપને બોલાવીને સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. આ સુંદરકાંડમાં આજુબાજુની તમામ સોસાયટીના ભાવિ ભક્તો આવ્યા હતા અને સુંદરકાંડનો લાભ લીધો હતો. આનંદ અને ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો. જય સિયારામ ગ્રુપ દ્વારા આવા અવારનવાર પ્રોગ્રામો થતા રહે છે અને આ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી સેવા કરતા આવ્યા છે. आज दरेक वर्ष की तरह इस साल भी मारुति युवक मंडल की तरफ से मारुति नंदन सोसाइटी छानी बाजार और छानी में सुंदरकांड का आयोजन किया गया है. यह युवक मंडल धर्म के प्रति बहुत ही अग्रसर रहता है और इस तरह से सात्विक कार्य ये लोग करते रहते हैं. भगवान इनको बहुत ही लंबी आयुष दे और इनकी हर मनोकामना पूर्ण करे, इस प्रकार मैं भगवान दादा से प्रार्थना करता हूँ. आपका जो ग्रुप है वो कितना सालों तक मेरा बजरंग भजन मंडल ग्रुप है जो सुंदरकांड का संचालन करता है. यह पिछले 17 साल से हम लोग प्रोग्राम कर रहे हैं. मेन आपका संचालक कौन है? मानव सेवा ग्रुप संचालित करता है. इसका प्रमुख में डॉक्टर मनोज तिवारी. आज रोज जय सियाराम ग्रुप तरफथी सुंदरकांडનું સંગીતમય સુંદર આયોજન કરેલ છે અને આ સોસાયટી સહિત આસપાસની તમામ સોસાયટીના સભ્યોએ રહીશોએ સુંદર લાભ ઉઠાવ્યો છે એનો. અને મારુતિ નંદન સોસાયટીની અંદર સિયારામ ગ્રુપ વર્ષોથી ખૂબ સારા પ્રોગ્રામ કરે છે. નવરાત્રિ, ધૂળેટી, હોળી, ગણેશ ઉત્સવ દરેક પ્રોગ્રામ ખૂબ ધામધૂમથી કરે છે અને દરેક સભ્ય ખૂબ સપોર્ટથી કામ કરે છે અને વર્ષો વર્ષ આ રીતે ખૂબ ધામધૂમથી બધાના સાથ સહકારથી બધા પ્રોગ્રામ ખૂબ સફળ બને એવી આશા, શુભકામના અને દરેક સર્વેજનોને હનુમાન જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના. जय सियाराम ग्रुप ने તમારે આશરે કેટલા વર્ષ પૂર્ણ થયા? જય સિયારામ ગ્રુપને સૌના સાથ સહકારથી 7 વર્ષ પૂર્ણ થયા છે. જય જય સિયારામ, જય જય સિયારામ, જય જય સિયારામ. Hare Rama
ભરૂચ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારમાંથી એમડી મેફેડ્રોન તથા ગાંજોના કુલ 3 કેસો શોધી કાઢી કિંમત ₹15,28,928ના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અન્વયે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની સૂચના કરેલ છે. જે સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી એસઓજી ભરૂચ ટીમના એએસઆઈ કનકસિંહ હમીરસિંહ નાઓએ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈટીએલ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા ગલ્લા ઉપર હાજર આરોપી પાસેથી ગાંજાનો જથ્થો 3.512 કિલોગ્રામની કિંમત ₹35,120 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા ₹50,800 મળીને કુલ ₹86,420 કબજે કર્યા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમીના આધારે ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબ્દલવાડ પીર કાઠી રોડ ભરૂચ ખાતેથી આરોપી પાસે એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત ₹13,700 તથા ગાંજાનો જથ્થો વજન ₹238.87ની કિંમત ₹2,388 તથા રોકડા ₹45,920 તેમજ મોબાઈલ ફોન કબજે કરેલ છે. અંકલેશ્વર અદાદા ગામમાં આવેલ ખોડિયાનગર સોસાયટીના મકાન નંબર A62માં રહેતા આરોપી જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદ આરોપી પાસેથી ગાંજાના છોડ 7,700 કિલોગ્રામ જેની કિંમત ₹77,000ને કબજો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કસકના રોકડિયા હનુમાન ખાતે 11,111 કિલોના લાડુનો પ્રસાદ હનુમાનજીને ધરાવવામાં આવ્યો. ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે માતા અંજનીનો જાયો અને પવનપુત્ર હનુમાનજી મહારાજના જન્મદિવસ. આ દિવસે સમગ્ર ભારતમાં હનુમાન જયંતિ તરીકે ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ભરૂચના કશક વિસ્તારમાં આવેલા નર્મદા કિનારે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે 11,111 કિલો લાડુનો પ્રસાદનો ભોગ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવ્યો તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.